હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નિફ્ટી એનાલિસિસ બાય પીએસમાં. બરાબર છે. આ છે નિફ્ટીનો ચાર્ટ 15 મિનિટનો, અને આપણે કાલના વિડીયોમાં પ્રોપર કહ્યું હતું, બતાવેલું છે કે જો નિફ્ટી 24,150 નીચે નીકળે યા તો ગેપ ડાઉન ઓપન થાય તો તમારે પહેલો ટાર્ગેટ જે છે એ 24,067, બરાબર છે, 24,067, અને બીજો ટાર્ગેટ 24,000 રાઉન્ડ ફિગર સાયકોલોજીકલ નંબર જે છે એ તમે લઈ શકો છો. અને આજે બજાર 24,000 નીચે ઓપન થયું, બરાબર છે. નીચે ઓપન થયું, બેરિશ કેન્ડલ બનાવી, પાછું થોડુંક રિવર્સ થયું, ખરીદી થોડીક આવી, પણ મેઇન જોવા જઈએ ને તો 24,000ની ઉપર નીકળી ના શક્યું, બરાબર છે. જોઈ લો, તમને એક મોકો પણ આપ્યો બજારે કે ભાઈ 24,000થી સેલ કરો. અને આ બીજું જુઓ તમે, હું આજે સર્કલ કરું છું ને, મેઇન આ એક સર્કલ અને આ બીજું સર્કલ. હવે તમે સર્કલમાં તમે મને ગોતીને બતાવો કે આ શું છે. જે મિત્રોને ખબર હશે એ લોકોને તો ખ્યાલ જ હશે, પણ જે બિગિનર છે ને, જે સ્ટાર્ટઅપથી ચાલુ કરી રહ્યા છે, એમના માટે ખાસ છે કે કેન્ડલ સ્ટિક તમે જુઓ બધું. આ છે મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટિક પેટર્ન અને આ છે ઇવનિંગ સ્ટાર કેન્ડલ સ્ટિક પેટર્ન. હવે જે મોર્નિંગ સ્ટાર કેન્ડલ સ્ટિક પેટર્ન છે ને મિત્રો, એ તમે જુઓ કે જેવું બ્રેકઆઉટ આપ્યું ને, કેવી રેલી આપી, સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ ઇવનિંગ સ્ટાર કેન્ડલમાં જુઓ તમે, બરાબર. આ જેવું ઇવનિંગ સ્ટાર મોર્નિંગ સ્ટારમાં જે રેલી આપી છે ને, એવી સેમ ટુ સેમ રેલી ઇવનિંગ સ્ટારમાં પણ આપી છે. જો કેન્ડલનું બ્રેકઆઉટ આપ્યું, નીચે ક્લોઝિંગ આપીને તમે જુઓ કેટલું બિયરિશ ને કેટલું બુલિશ જાય છે બજાર. બીજું પણ તમને બતાવું, જો બીજું તમને ક્લુ બતાવું કે આ જો નિફ્ટીનો જે છે ને, નિફ્ટીમાં એમાં જે બજાર જે છે ને, એ મેઇન જે નંબર છે ને 23,800નો, અહીંયા પણ બજારે 3 વખત હોલ્ડ કરેલું છે, 3 વખત. ત્યાંથી 3 વખત રિટેસ્ટ થયેલું છે. જો આ તમને ડ્રો કરીને બતાવી દઉં કઈ બાર. જો એક વખત, આ 2 વખત અને આ ત્રીજી વખત. હવે ત્રીજી વખત જે છે ને, બજાર યાંકણ આવીને ઊભું છે. હવે કાલના વ્યૂ પ્રમાણે આપણે જોઈએ, મંગળવારના વ્યૂ પ્રમાણે, તારીખ 12/5/2026નું, તો એમાં આપણને એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ નિફ્ટી જે છે 23,800 3 વખત હોલ્ડ કરી રહી છે. જો 23,800ની નીચે નીકળે યા તો બેરિશ કન્ફર્મેશન કેન્ડલ બનાવે, બરાબર છે, તો તમારે પહેલો ટાર્ગેટ જે છે ને એ 23,750માં તમે લઈ શકો છો, બરાબર છે. પહેલો ટાર્ગેટ તમારો 23,750 આની નીચે નીકળે તો. અને બીજો ટાર્ગેટ જે તમને બતાવું છું ને, જો એ બીજો ટાર્ગેટ તમારો છે ને એ 23,680નો રહેશે. ત્રીજો ટાર્ગેટ જે છે ને 23,620નો રહેશે. હવે હું મારા વ્યૂથી તમને કહું કે જો મારો વ્યૂ જે છે ને એ બજારને લઈને નેગેટિવ છે, બરાબર છે. કેમ કે અત્યારે જીઓ પોલિટિકલ ન્યૂઝ એટલા બધા ચાલી રહ્યા છે, ક્રૂડનો ભાવ વધી રહ્યો છે, ટ્રમ્પ ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો એ પ્રમાણે મારા વ્યૂથી જોવા જોઈએ તો 23,480 આજુબાજુ નિફ્ટી આવતી મને દેખાઈ રહી છે. તમારે ટ્રેડ કરવું હોય કે બાય સેલ કરવું હોય તો તમે તમારા એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરજો. જો કે આ ચેનલ આપણે ઓનલી ફોર એજ્યુકેશન પર્પઝથી બનાવી છે, બરાબર છે. હવે આપણે બુલિશ સાઈડ જોઈએ કે ભાઈ બજાર જે છે એ કાલે ફ્લેટ ઓપન થાય તો એકણથી આપણને એવું લાગે 23,800થી થોડુંક ઉપર જાય, આપણને એવું લાગે રિકવરી આવવાના ચાન્સીસ છે, બરાબર છે. તો 23,800 આજુબાજુ ગમે ત્યાં ઓપન થાય અને 23,900 આજુબાજુ આવે તો તમે ત્યાંથી એક વખત પ્રોફિટ બુકિંગ કરી શકો છો, યા તો પછી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો, બરાબર છે. સમજો કે કેમ કે 23,900નું લેવલ જે છે ને હવે સ્ટ્રોંગ બનતું જાય, 23,900 અને રાઉન્ડ ફિગર સાયકોલોજીકલ નંબર 24,000. આ બે લેવલ એવા છે થઈ ગયા છે ને કે હવે એકદમ સ્ટ્રોંગ બની ગયા છે. જેમ કે મેં તમને બતાવ્યું કે મોર્નિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન અને ઇવનિંગ સ્ટાર કેન્ડલસ્ટિક પેટર્ન જે બે પરફોર્મ થઈ છે ને, એ સપોર્ટમાંથી રેઝિસ્ટન્સ ઉપર આવી ગયા છે. એટલે કાલે સમજો કે આની ઉપર ઓપન થાય 800 અને 24,000 આજુબાજુ જાય, પર વળી પાછું નીચે આવે
અને હેડ એન્ડ શોલ્ડર પેટર્ન બનાવીને પણ નીચું આવી શકે છે. થવા માટે તો ઘણું બધું થઈ શકે છે, બરાબર છે, પણ તમારે 24,000 આજુબાજુ આવે ને એટલે એક વખત સેલ સાઇડ તમારે પ્લાન કરવાનું છે. તમે તમારા રિસ્ક બેઝ ઉપર એડવાઇઝરની સલાહ લઈને તમે કરી શકો છો, બરાબર છે. આ મારો વ્યૂ છે, હું કોઈ તમને ખરીદ કે બાય કે સેલ કરવાની સલાહ નથી આપતો, બરાબર છે. ચલો, હવે તમને કેવું લાગે છે કેવું નહીં, વિડીયો કોમેન્ટમાં કહેજો. ઓકે.